આવવાનું મન થાય ને ત્યારે તે માં બનીને આવે. ઈશ્વરે જ્યારે પ્રેમનું સર્જન કર્યું હશે ને ત્યારે તેણે સૌપ્રથમ માં બનાવવાનું વિચાર્યું હશે. માની ઉપમા આપીએ તો માં એટલે વાત્સલ્યની મૂર્તિ અને વાત્સલ્યની મૂર્તિ એટલે માં. બાળકને જન્મ આપનાર અને તેનું લાલન પાલન કરનાર અને તેનું સુયોગ્ય ઘડતર કરનાર માની મૂલ્યવાન સેવાનો બદલો કોઈનાથી વાળી શકાય એમ છે? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને તે મોટું અને સમજણું થાય ને ત્યાર સુધીમાં અનેક કષ્ટો વેઠનાર, પોતાના શરીર સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માને જો ઈશ્વરે પેદા જ ના કરી હોત ને તો આપણું શું થાય? આપણું ઘડતર કોણ કરે? આપણને સંસ્કાર કોણ આપત? આપણને આટલો બધો પ્રેમ કોણે લૂંટાવ્યો હોત? આ એક મોટો સવાલ છે. સંસ્કૃતમાં પણ એક સરસ વાક્ય કહેલું છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, એટલે કે સ્વર્ગનું સુખ પણ માતા અને જન્મભૂમિના સુખ આગળ ફીકું પડે છે. માની જો માં એટલે કે હું કે માં જેના પ્રેમને ક્યારે પાખડ નહીં નડે એનું નામ છે માં. કવિ બોટાદકરે પણ કહ્યું છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નીકળતો પહેલો શબ્દ હોય ને તો તે માં છે. એટલે કે માં માટે એવું જરૂરી નથી કે તેનું બાળક દેખાવડું કે હૃષ્ટપૃષ્ટ હોવું જોઈએ, પરંતુ માં માટે તો તેનું લૂલું લંગડું બેરું બોબડું પણ બાળક તેના માટે તો ગુલાબના અબજ ખીલેલા ગોટા જેવું જ હોય છે. આપણે જોઈએ તો માં જેમ માની જે માં એટલે કે ત્યાગ અને બલિદાનની મૂર્તિ. આપણા દેશમાં અને આખી દુનિયામાં ઘણા બધા મહાપુરુષો થઈ ગયા, પણ બધા જ મહાપુરુષોના જીવનમાં એમની માનો અમૂલ્યવાન સેવાનો બદલો રહી ગયો છે. નેપોલિયન જેવા નેપોલિયને પણ કહેવું પડ્યું હતું કે એક માં એ 100 શિક્ષકોની ગરજ સારે છે. આટલું બધું જતન કર્યા બાદ, આટલું બધું સુયોગ્ય ઘડતર કર્યા બાદ પેટે પાટા બાંધીને માં પોતાના બાળકનું જતન કરે અને ઘડપણના સમયે માને પોતાના પુત્ર પાસેથી પ્રેમના બદલે તિરસ્કાર, મદદના બદલે અપમાન અને સહારાના બદલે જો કુવચનો સાંભળવા પડે ને તો તે પુત્રને પુત્ર કેવો કે પથ્થર એ જ ખબર પડતી નથી. અને તો પણ તેની મા તો તેને આશીર્વાદ જ આપતી હોય છે. એટલે તો કહેવામાં આવે છે ને કે કુપુત્રો જાયત ક્વચિદપી કુમાતા ન ભવતી, એટલે કે પુત્ર કુપુત્ર થાય પણ જે માતા છે તે કદી એ કુમાતા નથી થતી. મેં ઈશ્વરને તો કદી નથી જોયા, પણ મને વિશ્વાસ છે કે તે મારી માં જેવો જ હશે. કહેવાય છે કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે છે, પણ માં જેવો બીજો એકેય વ્યક્તિ નથી જે જીવનમાં માત્ર સુખ ને સુખ જ આપે છે. મિત્રો, એ મધર શબ્દમાં એમ જ મહત્વનો છે, કારણ કે તેના વિના તો આખું જગત અધર છે. માનું દિલ નહીં દુભાવો અને તેનું ગમતું કામ કરો ને તો દરરોજ મધર્સ ડે જ છે. આપણે જોઈએ તો હજી પણ આતળા કપડાથી સૂરજને અંફાવે છે મારી માના પાલવમાં એટલો દમ છે. હાલરડું એટલે શું? રડતા બાળકને હિંચકો નાખતા તેની માં કહે છે કે બેટા તું છાનો રહી જા, તારા બદલે હાલ હું રડું. આપણે માં વિશે કહેવા જઈએ ને તો દિવસોના દિવસો નીકળી જાય અને શબ્દોના શબ્દો ઓછા પડે. તો આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.